કોમોડિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આપ બધાનું હું સ્વાગત કરું છું। તારીખ છે 16/12/2023 ને વાર શનિવારના સોના અને ચાંદીના બજાર ભાવ જાણીશું। એ પહેલાં આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુના આપેલા ઘંટડીના નિશાનને દબાવી દેજો, જેથી કરીને ફ્રેશ તાજા બજાર ભાવ આપણા સુધી પહેલાં પહોંચતા રહે। અમેરિકાનો 2024નો પ્રથમ ઇનરેટ વધારો માર્ચમાં આવવામાં 75% ચાન્સીસ હોવાના કારણે સોનામાં તેજી યથાવત રહેશે। ડોલર ઇન્ડેક્સ 102નું લેવલ બ્રેક કરતાં સોનામાં ફરી એકવાર ખરીદીનો માલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક માર્કેટ 10 ગ્રામ સોનાના પ્રતિભાવમાં રાજકોટમાં 100 રૂપિયા ઘટ્યું હતું, જ્યારે અમદાવાદમાં ફ્લેટ બજાર રહી હતી। ત્યારબાદ ચાંદી બજારની વાત કરવામાં આવે તો ચાંદી પ્રતિ કિલોએ રાજકોટમાં 100 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો હતો, ત્યારે અમદાવાદ બજારમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો ન હતો। ચાલો તો જાણી લઈએ વિસ્તારથી સોના અને ચાંદીના બજાર ભાવ આજના। રાજકોટમાં સોનું 99.99 ટચવાળું 64,400, એમાં 100 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો હતો। સોનું 99.5 ટચવાળું 64,250 રૂપિયા, એમાં પણ 100 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો હતો। સોનું હોલમાર્ક 57,500, એમાં 100 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો હતો। ત્યારબાદ અમદાવાદ બજાર સોનાની વાત કરીએ તો સોનું 99.99 ટચવાળું 62,650થી 64,500 રૂપિયામાં વેચાઈ રહ્યું હતું। સોનું 99.5 ટચવાળું 62,450થી 64,300માં વેચાઈ રહ્યું હતું। સોનું હોલમાર્ક 63,210 રૂપિયામાં વેચાઈ રહ્યું હતું। ત્યારબાદ મુંબઈ બજારની વાત કરવામાં આવે તો મુંબઈમાં સોનું 99.99 ટચવાળું 62,367 રૂપિયા, એમાં 29 રૂપિયા જેવો ઘટાડો જોવા મળી રહ્યો હતો। સોનું 99.5 ટચવાળું 62,117 રૂપિયામાં, એમાં પણ 29 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો હતો। ત્યારબાદ ચાંદી બજારની વાત કરવામાં આવે તો રાજકોટમાં ચાંદી ચોરસા 75,000 રૂપિયા, એમાં 100 રૂપિયા જેવો વધારો જોવા મળી રહ્યો હતો। ચાંદી રૂપું 74,500, એમાં પણ 100 રૂપિયા જેવો વધારો જોવા મળી રહ્યો હતો। ત્યારબાદ અમદાવાદ બજાર ચાંદીની વાત કરીએ તો અમદાવાદમાં ચાંદી ચોરસા 73,500થી 75,500 સુધી વેચાઈ રહ્યું છે। ચાંદી રૂપાની વાત કરવામાં આવે તો 73,300થી 74,800 સુધી વેચાઈ રહ્યું છે। ત્યારબાદ મુંબઈ બજાર ચાંદીની વાત કરવામાં આવે તો મુંબઈમાં ચાંદી 74,273 રૂપિયા, એમાં 280 રૂપિયા જેવો વધારો જોવા મળી રહ્યો છે। અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર।